જો હું છે ને ખેડૂતનો દીકરો છું, કોઈનાથી નારાજ નથી. હું જે પક્ષમાં હોય એમાં વફાદારીપૂર્વક કામ કરતો હોય, મારે કોઈ અપેક્ષા ન હોય છે. અમારા ગામડાઓના ખેડૂતને ખૂબ મોટી નુકસાની જવાની છે ઇકો સેન્સિટિવ ઝોનથી. આમાં કોઈ રાજકારણ ઘુસાડવાનું થતું જ નથી. અમારા વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ થાય એના માટેની લડત અમે ચાલુ કરી દીધી છે. આ કાયદો નુકસાન કરે છે ખેડૂતોને, એ સરકાર સુધી પણ પહોંચ્યું છે. સિંહનું રક્ષણ ખેડૂત કરે છે, આમાંથી કોઈ સિંહને નુકસાન નથી, નુકસાન ખેડૂતોને જવાનું છે. સૌરાષ્ટ્ર ભાજપમાં એક સાંધોતે 13 તૂટેની સ્થિતિ. હજુ તો જવાહર ચાવડાની નારાજગી ખાળી શકી નથી. જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં રહેશે કે નહીં તેને લઈને એક પ્રશ્નાર્થ છે. કારણ કે જવાહર ચાવડાએ ખુલીને ભાજપ સામે વાંધો ઉઠાવ્યો. હજુ તો જવાહર ચાવડાનું પ્રકરણ શાંત નથી થયું ત્યાં એક સુરતની ધરા પરથી વધુ એક અવાજ ઉઠ્યો અને અવાજનું નામ છે હર્ષદ રીબડિયા. ઇકો સેન્સિટિવ ઝોન મામલે છેલ્લા ઘણા બધા દિવસથી રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ શાંત હતા ભાજપના નેતાઓ. ઘણા બધા ભાજપના નેતાને ખબર છે કે આના ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે. હું એવું નથી કહેતો કે કાયદો આવવાથી તેના ફાયદા નથી, 100% ફાયદા છે, પરંતુ ખેડૂતો માટે ગેરફાયદા પણ છે. આ પણ એક હકીકત છે. કારણ કે કોઈ પણ નિયમ બને, કોઈ પણ વાત આવે ની બે બાજુ હોય અને સિક્કાની બંને બાજુ જોવી ખૂબ જરૂરી છે. અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ એકદમ શાંત હતા હર્ષદ રીબડિયા. આ એ જ હર્ષદ રીબડિયા છે કે જેઓએ 2014ની પેટા ચૂંટણીમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલને હાર આપી. 2017માં ફરીથી તેઓ વિધાનસભામાં પહોંચ્યા. બંને વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા, પરંતુ કદાચ હર્ષદ રીબડિયાનું સત્ય પરેશાન થયું. હર્ષદ રીબડિયાને એવું થયું કે હવે કોંગ્રેસમાંથી તો નહીં જીતાય અને 2022માં ચૂંટણી પહેલાના ટૂંક સમય પહેલા જ હર્ષદ રીબડિયા પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છે. પણ હર્ષદભાઈને પણ ક્યાં ખબર હતી કે તેની હાલત પણ જવાહરભાઈ જેવી થવાની છે. કારણ કે જે આખે આખું જૂથ ભારતીય જનતા પાર્ટીમાંથી વિસાવદર માટે તૈયારી કરતું હતું, કારણ કે વર્ષો સુધી કેશુબાપા, ત્યારબાદ ભરત, અને એવું લાગ્યું હતું કે હવે આ વિસ્તાર ખાલી થાય છે ત્યાં હર્ષદ રીબડિયાને હાઈકમાન્ડ છે તે બેસાડી દે છે. પરંતુ ભાજપનું એક આખું જૂથ અને હર્ષદ રીબડિયાની એન્ટી ઇન્કમ બનશે. આ બંને ભેગી થાય છે અને હર્ષદભાઈને હારનો સામનો કરવો પડે છે. ફક્ત 17 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા હતા અને 5 આપના, અને હર્ષદભાઈની હાર થાય છે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈની સામે. તો પણ હર્ષદભાઈ શાંત હતા, કાંઈ વધુ નહીં, 22માં મેળ ન પડ્યો તો 27માં મેળ પડશે. પરંતુ હર્ષદભાઈને ક્યાં ખબર હતી, કારણ કે જે કાંડ જુનાગઢ ભાજપના એટલે કે વિસાવદર ભાજપના કાર્યકર્તાઓ સાથે થયા હતા, આ જ પ્રકારની સ્થિતિ હવે હર્ષદભાઈ સાથે થવાની હતી. તો કેમ? તો કે ભૂપત ભાયણે જીતી ગયા તો ભારતીય જનતા પાર્ટીએ ભૂપત ભાયણીનું જ ઓપરેશન કરી નાખ્યું. ભૂપત ભાયણી પાસે રાજીનામું આપી અને વિસાવદરમાં સામેલ કરી દીધા અને ટિકિટની કમિટમેન્ટ આપી દીધી. તો ભાઈ હર્ષદ રીબડિયાની કમિટમેન્ટનું શું? તો આ જ ઘટનાથી હર્ષદ રીબડિયા પીલાતા હતા. પરંતુ હર્ષદ રીબડિયા પાસે ટ્રમ્પ કાર્ડ હતું કે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તેઓ આપને ચેલેન્જ કરીને હાઈકોર્ટમાં ગયા હતા પરિણામોને લઈને. તો એ કેસ ચાલતો હતો. લોકસભાની ચૂંટણી સાથે તમામ જગ્યાએ પેટા ચૂંટણીઓ થઈ, પરંતુ વિસાવદરમાં ન થઈ કારણ કે કોર્ટ કેસ હતો. ઉપર ભાયણીને પણ પસ્તાવો થયો કે મેં ઉતાવળમાં રાજીનામું આપી દીધું, કંઈ ખબર ન પડી. હર્ષદ રીબડિયા અને CR પાટીલ સહિતના નેતાઓએ મનાવવા માટે ફોન કર્યા હતા, પણ રીબડિયા માન્યા નહીં. અને માને પણ કેમ? કારણ કે રાજકીય અસ્તિત્વનો સવાલ હતો. તો હવે આવવાની છે વિસાવદરમાં પેટા ચૂંટણી, એ નક્કી છે આજ નહીં તો કાલ આવશે. તો હર્ષદ રીબડિયાએ ફરીથી પોતાનું અસ્તિત્વ તો બનાવવું પડશે, લોકો સુધી પહોંચવું તો પડશે. તો હર્ષદ રીબડિયાએ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ઉઠાવ્યો અને ભાજપ સામે ખુલ્લીને બાયો ચડાવી. આજે તો પહેલા ફેસબુક પર લાઈવ કર્યું અને ફેસબુક પર લાઈવ કરી અને હર્ષદ રીબડિયાએ અનેક આરોપો લગાવ્યા. ટૂંક સમય પહેલા જ હર્ષદ રીબડિયાએ એક પત્ર પણ લખ્યો હતો, 3 વર્ષમાં વિસાવદરમાં કોઈ કામ નથી થયા. પહેલા તેનો કાચો ચીઠ્ઠો આપ્યો અને ઇકો સેન્સિટિવ ઝોનનો ફેસબુક લાઈવ કરીને તો અનેક આરોપો લગાવ્યા. પણ જ્યારે અમારા પ્રતિનિધિ પહોંચ્યા અને રીબડિયાને પૂછ્યું કે મુદ્દો શું છે, ત્યારે શું કહ્યું સાંભળો. ખેડૂતોને એટલા માટે નુકસાન છે કે અહીંયા તમે જોવો છો કે અમારા વિસ્તારમાં કોઈ એવા ઉદ્યોગ કઈ છે નહીં. અહીંયા તો ખેડૂત છે એ સિંહનો રક્ષક છે. મેં વર્ષો અમારા 1 લાખની ભેંસ કદાચ અમારા માલધારી કે ખેડૂતની મારી નાખી હોય સિંહે, તો અમારો ખેડૂત કે માલધારી છે ને એની સામે ક્યારેય વાત નથી કરતો. એ
એમ કે એના ભાગનું છે એ ખાઈ ગયો. આવી રીતે અમારો ખેડૂત લાગણીથી જોડાયેલો છે અને સિંહને પ્રેમ કરે છે. સિંહનું રક્ષણ ખેડૂત કરે છે. આમાંથી કોઈ સિંહને નુકસાન નથી, નુકસાન ખેડૂતોને જવાનું છે. આમાં મેં તમને કીધું એમ આમાં સરકાર ક્યાંય નથી. આ નોટિફિકેશન બહાર પડ્યા છે. અગાઉ તમે અમુક રાજ્યમાં જુઓ કોણે પડ્યા, આ વન વિભાગ છે. આને અમે સારી રીતે ઓળખીએ છીએ. આમાં સરકાર ક્યાંય આવતી જ નથી. વન વિભાગ એ જ નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો જ અમે વિરોધ કરીએ છીએ. અમારા સરકારના બધા આગેવાનો, આમાં તો ભાજપના છે, બધા મિત્રો સાથે જ છે બધા. એટલે આમાં એવું કઈ નથી કે આપણે રાજનીતિમાં છીએ તો આપણે આ પક્ષમાં છીએ, ઓલા પક્ષમાં છીએ, લોકોને નુકસાન થાય તો આપણે કેવી રીતે કરવું એમ. આમાં સરકારે સાથે જ રહેવાની છે, બધા સાથે રહેવાની છે. આ કાયદામાં આ કાયદો નુકસાન કરે છે ખેડૂતોને, એ સરકાર સુધી પણ પહોંચ્યું છે. તો સરકાર પ્રત્યે કોઈને કઈ વાંધો નથી. અમને પણ આત્મવિશ્વાસ છે કે સરકાર અમારું સાંભળશે ખેડૂતોનું અને આ કાયદો રદ થશે. આગામી દિવસોમાં કઈ રીતે વિરોધ કરશો? આગામી સમયમાં અત્યારે અમારે 60 દિવસની અંદર અમારે વાંધા અરજી પેલા કરવાની છે તમામ ગ્રામ પંચાયતો ગામ દ્વારા. એટલે અમે પેલા એને 60 દિવસમાં તમામ ગ્રામ પંચાયતો દ્વારા વાંધા અરજી પહોંચાડશું અને પછી અમે આખી કમિટી આખી બનાવી 96 ગામની અને પછી અમે આની શરૂઆત કરશું કઈ રીતે આનો વિરોધ કરવો. જો હું છે ને ખેડૂતનો દીકરો છું, હું કોઈનાથી નારાજ નથી. હું જે પક્ષમાં હોય એમાં વફાદારીપૂર્વક કામ કરતો હોય. મારે કોઈ અપેક્ષા ન હોય સાહેબ. અમારો તો આ લડાઈ છે જંગલ ખાતા સામે છે. આમાં સરકાર ક્યાંય છે નહીં સાહેબ. જંગલ ખાતું છે એ ભલામણ કરીને ઇકો સેન્સિટિવ ઘુસાડવા માંગે છે. અમારા ગામડાઓના ખેડૂતને ખૂબ મોટી નુકસાની જવાની છે ઇકો સેન્સિટિવ ઝોનથી. અને અમે આમાં કોઈ પક્ષપાત કે એવું લાવતા નથી. અમે 18 વર્ણ એક થઈને તમામ પક્ષો સાથે લેવાના. આમાં કોઈ રાજકારણ ઘુસાડવાનું થતું જ નથી. અમારા વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ થાય એના માટેની લડત અમે ચાલુ કરી દીધી છે. અને તમામ ગ્રામ પંચાયતોએ કાલે ગાંધી જયંતિના દિવસે ઠરાવો કર્યા છે કે આની આ ઇકો સેન્સિટિવ કાયદાના વિરુદ્ધમાં અને ઠરાવ ઠેઠ દિલ્હી સુધી પહોંચાડ્યા છે. એટલે આમાં ક્યાંય પક્ષનું કે એવું કે નારાજગી કોઈને કાંઈ છે જ નહીં. અમારે તો અમારા ગામડાઓ છે એનો વિકાસ ન રૂંધાય, અમારા ખેડૂતને કે અન્યાય ન થાય, આ જ વાત સાથે આગળ વધી અને આ કાયદાનો વિરોધ કરવાનો. કઈ રીતે કાયદો નુકસાન કરતા? કાયદો નુકસાન કરતા એટલો નુકસાન કરતા તમે આખું મેં જે આમાં તો બહુ મોટી લાંબી છે વાત. પેલા ટૂંકી વાત થોડી કહી દઉં. ખેડૂતો છે એની વાડીએ જીબી નું કનેક્શન લેવું છે કે એને શિફ્ટિંગ કરવું છે કે એને ક્યાંય ટીસી ફેરફાર કરવો છે, આ બધામાં મંજૂરી લેવી પડશે. મંજૂરી કોણ આપે આપણને ખબર છે. વાડીએ મકાન બનાવવું, ઓયડી બનાવી કે રિંગદાર કરવું, આમાં પણ મંજૂરી લેવી પડે. ગામની અંદર મકાન બનાવ્યું છે તો એ મકાન નવું ન બનાવી શકે. સ્લેબ ભરવું હોય તો પણ મંજૂરી લેવાની. અને રોડ રસ્તાની બાબતમાં તો તમે જાણો જ છો કે રોડમાં તમે અગાઉ પણ જંગલ ખાતા સામે હું લડ્યો છું. અહીંયા ભેસાણથી જુનાગઢ 41 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા. ખૂબ ખૂબ આભારની વાત છે. પણ જંગલ ખાતાએ 2 વર્ષ કામ રોકાયું. ખડિયાથી બિલખા ત્યાં પણ જંગલ ખાતાએ કામ રોકાયું. ત્યાં ખાલી 25 સેન્ટીમીટર હાટું એ રોડ અધૂરો રાખ્યો. એટલે જંગલ ખાતાનું અમને ખબર છે ઇકોમાં આવતા રોડ રસ્તા વિકાસના કામો રૂંધાય છે. અહીંયા જો પાછું આ રીતે કાયદો અમલવારી થશે તો વિકાસના નામે પૂરું ને ખેડૂતને મોટી નુકસાન જવાની છે. આમાં સિંહને કાંઈ ફાયદો નથી, નુકસાન ખેડૂતોને છે. તો મહત્વનું છે કે હર્ષદ રીબડિયાની નારાજગી છે તે ખુલ્લીને દેખાઈ રહી છે. ભલે હર્ષદ કાકા એવું ન કહેતા હોય કે મને ભાજપથી વાંધો નથી, પરંતુ જો હર્ષદભાઈ આજે ભાજપના ધારાસભ્ય હોત ને તો આ લેટર ના આવ્યો હોત, પ્રેસ ન થઈ હોત ને, આપણે હકીકત છે. પરંતુ સ્થિતિ આજે હર્ષદભાઈની જવાહરભાઈ જેવી એટલે કેવી પડે કે જવાહરભાઈની સામે જે અરવિંદ લાડાણી લડ્યા હતા તે અરવિંદ લાડાણી ભાજપમાં લઈ આવ્યા. અહીંયા વિસાવદરમાં હર્ષદ રીબડિયાની સામે જે ભૂપતભાઈ લડ્યા હતા એને ભાજપમાં લઈ આવ્યા. એટલે કે એક જ જિલ્લાના 2 નેતાઓની એક સરખી સ્થિતિ. એક તો જવાહર ચાવડા, એનું પણ ગોત્ર કોંગ્રેસ, હર્ષદ રીબડિયા એનું પણ ગોત્ર કોંગ્રેસ. અને જે બંનેની હાલત આપણી સામે છે અને બંનેએ બાયો ચડાવી છે. ત્યારે તમને શું લાગે છે કે હર્ષદભાઈ નું રાજનીતિક ભવિષ્ય શું? તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ પણ જો તમે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ગુજરાતના ગર્જનાદ માટે ન્યૂઝરૂમને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે નિર્ભય અવાજ માટે જરૂર છે ગર્જનાદ, જે આપણે કરતા રહીશું. નમસ્કાર.